મતદાતા ગૌતમ પણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, ઘણા પરિવારો અત્યારે મૌન સેવીને બેઠા છે, તેઓ ફોડ નથી પાડવા માંગતા કે તેમના પરિવારજનો પરત આવી રહ્યા છે કે કેમ। તમારી પાસે શું જાણકારી છે? ચોક્કસથી જે પ્રકારે એક લિસ્ટ જે છે તે આવ્યું છે અને લિસ્ટની અંદર 100 જેટલા લોકોનો સમાવેશ થઈ રહ્યો છે કે જેમને જે અમેરિકા દ્વારા ભારતની અંદર પરત લાવવામાં આવી રહ્યા છે। એટલે કે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સત્તા સંભાળતાની સાથે જે ગેરકાયદેસર રીતે જે અમેરિકાની અંદર ઘૂસેલા લોકો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે અને તેમને સ્પેશિયલ પ્લેન મારફત અમૃતસર લાવવામાં આવી રહ્યા છે। ઠીક 1 વાગે અમૃતસર જે છે તે 100 જેટલા લોકો જે છે તે અમૃતસર પહોંચવાના છે। C-17 નામનું જે એર પ્લેન જે છે તેમાં અમૃતસર જે તમામ જે છે તે લોકો આવી રહ્યા છે। તેમની સાથે સુરક્ષા કર્મીઓ અમેરિકાના જે છે તે પણ સાથે રહેવાના છે અને તેઓ પણ અહીંયા અમૃતસર ખાતે મૂકવાના છે અને અમૃતસરથી ઇન્ડિગો પ્લેન ખાતે ગુજરાતની અંદર લાવવાના છે। તેમાં ગુજરાતના 33 લોકોનો સમાવેશ થઈ રહ્યો છે અને આ 33 જેટલા લોકો જે છે તે ગુજરાત પરત ફરશે। તે પૈકીની વાત કરવામાં આવે તો આ 33 લોકો જે પરત આવી રહ્યા છે તેમાં તેનું જે લિસ્ટ જોઈએ તો લિસ્ટની અંદર ગાંધીનગરનો સમાવેશ થઈ રહ્યો છે, મહેસાણાનો સમાવેશ થઈ રહ્યો છે, ખેડાનો સમાવેશ થઈ રહ્યો છે, પાટણના 2 જેટલા જે લોકોનો જે છે તે સમાવેશ થઈ રહ્યો છે। આમ કુલ 33 લોકો, તેમાંથી 18 જેટલા જે યુવાનો જે છે તેમનો સમાવેશ થઈ રહ્યો છે, બાકી યુવતી જે છે તેમનો સમાવેશ થઈ રહ્યો છે। આમ કુલ 33 લોકો આજે પરત આવી રહ્યા છે। ઠીક 1 વાગે અમૃતસર જે છે ત્યાં જ પહોંચશે ને અમૃતસરથી ઇન્ડિગો પ્લેન મારફત તેઓ અમદાવાદ આવશે ને અમદાવાદથી તેમના સ્વદેશ તરફ જે છે તે જશે। એટલે કે જે ડિપોર્ટ કરવાનો નિર્ણય જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો હતો, તેને લઈ અને સત્તામાં બેઠવાની બાદ તેમણે સીધી જે એક્શનમાં આવ્યા હતા અને તેને લઈ અને એક્શનના ભાગરૂપે ભારતીયો જે છે તે સ્વદેશ પરત આવી રહ્યા છે। જી ગૌતમ, આ પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું હતું કે જે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં વસતા હોય તેને પરત લાવવામાં ભારત સરકાર પણ મદદ કરશે। એટલે જે અત્યારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આગળ પણ આ જ રીતે ચાલુ રહેશે, યથાવત રહેશે? ચોક્કસથી અત્યારે હાલ જે પ્રકારના સમીકરણો જોવામાં આવી રહ્યા છે તે પૈકી 117 લોકોની યાદી જે છે તે બહાર આવી રહી છે। એટલે કે જે 117 લોકો જે છે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે તે સીધા અમૃતસર આવશે અને અમૃતસરથી સીધા એમાંથી કેટલાક લોકોનો પંજાબના હોવાની પણ બાબતો સામે આવી રહી છે। એટલે કે પંજાબના લોકો પણ સ્વદેશ આવી રહ્યા છે। દેશભરના લોકો જે વિવિધ વિસ્તારમાં રહેતા હોય તે અમેરિકા સ્થિત થતા હોય છે અને તેમને ડિપોર્ટ કરવાના કારણે તેઓ સ્વદેશ આવી રહ્યા છે। હવે આગામી દિવસોની અંદર આ જ નિર્ણય જે છે તે કેવી રીતે લેવામાં આવે છે, સાથે કેવા પ્રકારના જે નિર્ણય સાથે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે તે સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। સરકાર દ્વારા હજુ સુધી નિષ્પક્ષ વાત જે છે તે સરળતા રૂપે સામે નથી આવી રહી, પરંતુ 104 જેટલા જે લોકો જે પરત આવી રહ્યા છે ને તે વાત અત્યારે હાલ તો સાર્થક થઈ રહી છે। અમૃતસર આવશે અને ત્યારબાદ ગુજરાતમાં પણ આવશે, તેમાં 33 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ છે। જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો, અમારી સાથે કેતન પણ જોડાયેલા છે। કેતન, જે મહેસાણાના કેટલાક લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તેઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, કેટલા સમય સુધી તેઓ મહેસાણામાં આવી પહોંચે તેને લઈને કોઈ જાણકારી? ચોક્કસની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણાના ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર સહિત અનેક જે ગામો હોય છે તેમના વ્યક્તિઓ હોય છે તે આ જે રિપોર્ટ કરાયો હોય છે તેમાં સામેલ હોવાની માહિતી મળી રહી છે, પરંતુ હજુ સુધી જે ઓફિશિયલી હોય છે તે સમાચાર નથી મળી શક્યા કે આ લોકો મહેસાણા ક્યારે પહોંચે। પરંતુ હાલમાં અમૃતસર પહોંચે ત્યારબાદ જ આ લોકો અહીંયા આવે તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, પરંતુ હજી સુધી ક્લિયર માહિતી નથી મળી કે એક્ઝેક્ટ કેટલા વાગે મહેસાણા પહોંચે। પરંતુ ચોક્કસથી તેના જે પરિવારો હોય છે તે જેમના નામ આવ્યા છે તેના પરિવારોમાં ચોક્કસથી એક ચિંતાનું જે મોજું હોય છે તે ફરી વળ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા પહોંચ્યા હતા, પરંતુ આ હાલમાં તેમને જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કરોડો રૂપિયાના જે ખર્ચે થયા હતા, પરંતુ તેમને ફરી વખત ભારત આવવું પડશે અને આ જે કરોડો રૂપિયા હોય છે તે વેફરાઈ જશે, ખોરવાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। ગૌતમ, આપનો પણ આભાર જાણકારી આપવા માટે। તો ગેરકાયદે જે ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત લાવવામાં આવ્યા છે અમૃતસર, તેઓ પહોંચશે અને ત્યારબાદ તેમને પોતપોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવશે। અત્યારે પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે કરોડોના ખર્ચે તેમણે પોતાના સ્વજનને યુએસની નાગરિકતા મળશે તેવા સપનાઓ જોઈને મોકલ્યા હતા, પરંતુ હવે તેમને પરત મોકલવામાં આવ્યા છે। A-17 વિમાનથી 33 ગુજરાતીઓને પણ પરત લાવવામાં આવ્યા છે। એવી જાણકારી છે કે ટ્રમ્પ સરકારે પોતાના વિભાગોને એવા આદેશ આપ્યા છે
કે જે પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમની યાદી તૈયાર કરવામાં આવે અને એ યાદી તૈયાર પણ થઈ ચૂકી છે, જેમાં 18,000 ભારતીયોને ઓળખ કરવામાં આવી છે કે જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં વસી રહ્યા છે. હવે એ તમામ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારતમાં પરત લાવવા માટે પણ તૈયારી દર્શાવવામાં આવી છે. સરકારે કહ્યું છે કે અમે તૈયાર છીએ એ તમામ ભારતીયોને ફરીથી ભારત મોકલવા માટે. ટ્રમ્પ સરકાર જે એવું કહી રહી છે કે અમે મેક્સિકોથી આવતા જે લોકો છે, ઘૂસણખોરી કરતા લોકો છે, તેને પણ અટકાવીશું અને સાથે સાથે અન્ય જે દેશો છે, ભારત હોય, ચીન હોય, પાકિસ્તાન હોય, જેના ગેરકાયદે રહેતા નાગરિકો તેમને પરત મોકલીશું અને એ જ દિશામાં આગળ પણ વધી રહી છે. હરિયાણાના રહેવાસી હોવાની પણ જાણકારી છે અને સાથે જ ગુજરાતના રહેવાસીઓને પણ પરત મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા કેતન ફરી એક વખત જોડાઈ ગયા છે. કેતન, પરિવારે મૌન સેવ્યું છે, અન્ય કોઈ જાણકારી મળી હોય, આસપાસના જે પાડોશીઓ હોય તેમણે કોઈ પ્રતિક્રિયા આપી હોય કે જે લોકો પરત આવી રહ્યા છે તેમની શું સ્થિતિ છે? ચોક્કસથી હાલમાં વાત કરીએ તો ગુજરાતીની ટીમ દ્વારા જે લોકોના નામ આવ્યા છે તેવા લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ મામલે તેમનો પરિવાર કોઈ પણ કહેવા તૈયાર નથી. અલગ અલગ જે ગામ હોય છે તેમના સાથે જે પરિવાર હોય છે તેના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં જે પરિવાર હોય છે કોઈ પણ કહેવા નથી. પરંતુ તેમને ચોક્કસથી ચિંતાનું મોજું હોય છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે તેઓ પરિવાર હોય છે તેમના પરિવારના સભ્યો અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકાની આશાઓથી અમેરિકા જશે અને જે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે તે ખર્ચો તેમના ગામ પરત આવશે અને તે જીવન હોય છે જીવી શકશે. પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે તેમના સભ્યો હોય છે તેને તેમને ભારત મોકલવામાં આવ્યા છે. ચોક્કસ જે પરિવાર હોય છે ચિંતાનું મોજું જોવા મળ્યું છે. કોઈ પણ જે વ્યક્તિ હોય છે કેમેરા કે ઓન કેમેરા કંઈ પણ બોલવા માંગતું નતું. તેમને કહેવું હતું કે અમે આ મામલે કંઈ પણ જાણતા નથી, ઓફિશિયલી કોઈ માહિતી મળી નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે કે ભારત સરકાર દ્વારા તેમને ઓફિશિયલી કોઈ માહિતી આપવામાં આવે જેથી કરીને તેમને ખબર પડે કે તેમના પરિવારજનની પાસે તેમની સ્થિતિ છે અને તેમને ત્યાં કેવી પરિસ્થિતિમાં છે. કેતન, એજન્ટો જેના થકી આ લોકો કરોડોના ખર્ચે ગયા હશે તો એ એજન્ટો સાથે કોઈ સંપર્ક થયો છે? તેમના તરફથી કોઈ જાણકારી મળી હોય? કારણ કે એ એજન્ટોના પાપે જ આ લોકો ગેરકાયદે ત્યાં પહોંચ્યા અને હવે પૈસા પણ ગયા અને જૈસે થેની સ્થિતિમાં આવી ગયા. આ મામલે હજી સુધી પરિવાર કોઈ પણ કહેવા તૈયાર નથી. યુનિવર્સિટી ગુજરાતીની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે કે આ જે લોકો ગયા છે તે કોના દ્વારા ગયા હતા, કયા એજન્ટ થ્રુ ગયા હતા, લીગલી ગયા હતા, અનલીગલી ગયા હતા, કઈ રીતે તેમને ત્યાં પકડવામાં આવ્યા હતા અને કઈ રીતે તેમને ભારત મોકલવામાં આવ્યા છે. પરંતુ હાલ સુધી આ રીતે કોઈ પણ માહિતી બહાર નથી આવી. પરંતુ ચોક્કસથી કહી શકાય કે પરિવાર ચિંતામાં છે, કારણ કે કરોડો રૂપિયાના ખર્ચા અને મહેસાણા જિલ્લામાં તો એવા અનેક પરિવારો છે જેમને પોતાની જમીન, ઘર, તમામ વસ્તુ વેચી અને અમેરિકા જવા માટે પૈસા ભેગા કર્યા છે, તેને એજન્ટને આપ્યા છે અને આ જે કરોડ રૂપિયાના ખર્ચે તેઓ અમેરિકા પહોંચ્યા છે. પરંતુ હાલ એવી સ્થિતિ છે કે તેમને અમેરિકા પહોંચ્યા સાથે જ તેમને ભારત મોકલવામાં આવે છે. એટલે કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પણ તેમના પાસે હવે જો મહેસાણા આવે તો તેમના પાસે કઈ વધે નહીં, કારણ કે જમીન વેચાઈ જશે, ઘર વેચાઈ ગયું છે. એટલે હવે તેમના માટે જીવન જરૂરિયાત કઈ રીતે જીવવું તે પણ અનેક મુશ્કેલીઓ સામે આવે કે જે એજન્ટો હોય છે તેમને પણ પકડવામાં ભારત સરકાર મદદ કરે છે. પણ પરિવારને આશા રાખી રહ્યા છે, પરિવાર ભારત સરકાર પાસે પણ આશા રાખી રહી છે કે જે કદાચ જો તેમના પરિવારજનો અહીંયા આવે તો તેમના માટે સરકાર વ્યવસ્થા કરી આપે. જી કેતન, 33 ગુજરાતીઓ છે, તેમાંથી મહેસાણાના પણ લોકો છે. બની શકે કે આગામી સમયમાં આ પ્રક્રિયા આ જ રીતે ચાલે, કારણ કે ટ્રમ્પ સરકાર પીછેહટ કરવાના મૂડમાં નથી. તેણે જે રીતે નિવેદનો આપ્યા છે, જે રીતે કાર્યવાહી આગળ વધારી છે, એટલે મહેસાણાના હજુ પણ વધુ લોકો આ જ રીતે ડિપોર્ટ કરવામાં આવશે તેવી આશંકા છે. ચોક્કસથી વાત કરીએ તો આ પહેલા પણ કેટલાક લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ પહેલા પણ કેટલાક લોકોને ડિપોર્ટ કરીને ભારત મોકલી આપવામાં આવે છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ પણ. જી કેતન, તમારી પાસે ફરી એક વખત આવીશું. આભાર તમારો જાણકારી આપવા માટે.